તો 11મું ધોરણ ત્રીજું ચેપ્ટર સેક્શન સી છે. જી નીટ માટે આપણે એમાં એમસીક્યુ 45 છે. એમસીક્યુ 45 જે ઓક્ટોબર 2012માં પૂછાઈ ગયો છે આપણે ગુજરાત બોર્ડમાં. જે પૂછવાનું છે ઓક્ટોબર 2012માં ગુજકેટ અથવા એન્ટ્રન્સ એક્ઝામમાં આપણે ગુજરાત બોર્ડમાં પૂછવાનું સ્ટોકમાં. બરાબર. તો હવે ચોખ્ખું નીટ એન્ડ ક્લિયર દેખાય છે. રકમ વાંચું છું. એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી અહીંયા ધ્યાન આપો. આ એક પદાર્થ છે જે સ્થિર સ્થિતિ, શબ્દ પર ધ્યાન આપો. સ્થિર સ્થિતિ શબ્દ વાપરો છે એટલે ખબર પડવી જોઈએ સ્થિર સ્થિતિ. તમારા દીકરા તરત લખી નાખે સર સ્થિર સ્થિતિ એટલે ખબર v0 બરાબર 0. સ્થિર સ્થિતિમાંથી એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે એ પ્રવેગથી ગતિ કરે. પ્રવેગ કેટલો? a. પ્રવેગ કેટલો? a. તો n સેકન્ડના અંતે તેનો વેગ v હોય તો છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? છેલ્લી 2 સેકન્ડમાં. આપણને સમય ખબર નથી. છેલ્લી 2 સેકન્ડમાં. ચલો અહીંયા આ વેગ આમે ગતિ કરે છે. પ્રવેગ એ છે. એ પ્રવેગથી ગતિ કરે છે. હવે આમ જાય આમ સીધો. ધારો કે આ n સેકન્ડના અંતે અહીંયા પહોંચે છે. આ કઈ સેકન્ડ? n સેકન્ડમાં કાપેલું અંતર અહીંયા સુધી આવે તો આ dn છે. તો 2 સેકન્ડમાં છેલ્લી 2 સેકન્ડ. હવે એમ ખબર ન પડે તમને તો એમ કેવું હું આ શરૂ કરું છું t બરાબર 0 તો 10 સેકન્ડે અહીંયા પહોંચે છે. 10 સેકન્ડના અંતે. અને હું એમ કહું છેલ્લી 2 સેકન્ડ તો 8 સેકન્ડે 8મી સેકન્ડે અહીંયા હોય તો આ થઈ ગઈ 9મી સેકન્ડ અને આ 10મી સેકન્ડ. એટલે છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર થઈ જાય. છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર થઈ જાય. આગળના કઈ સેકન્ડમાં? આપણે છેલ્લી 2 સેકન્ડમાં. એનો વેગ v0 કેટલો આપ્યો? 0. પ્રવેગ કેટલો આપ્યો છે? a. છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર. તો આ n અને આને 10 કેવું તો છેલ્લી 2 સેકન્ડમાં કાપવું હોય તો 10 સેકન્ડમાં કાપેલું અંતર અને 8 સેકન્ડમાં કાપેલા અંતર બે ની બાદબાકી કરી નાખો તો છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર મળે. તો n અને આ n - 1 n - 2 તો આપણે બે અંતર શોધશું. પહેલા n - 2 સેકન્ડમાં કાપેલું અંતર અને n સેકન્ડમાં કાપેલું અંતર એમ. તો પહેલી કઈ સેકન્ડમાં? n સેકન્ડમાં કાપેલું અંતર. n સેકન્ડમાં કાપેલું અંતર. તો dn is equal to v0n. v0t plus 1/2 at square એટલે an square. હવે n - 2 સેકન્ડમાં કાપેલું અંતર. છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર. તો શું કર્યું? n સેકન્ડમાં કાપેલું અંતર અને n - 2 સેકન્ડમાં કાપેલું અંતર. 9 અને 10 છેલ્લી 2 સેકન્ડમાં 10 સેકન્ડ હોય તો 10 સેકન્ડમાં કાપેલું અંતર માઈનસ 8 સેકન્ડમાં કાપેલું અંતર. તો આ શું મળી જાય? 8 અને 10 10મી 9 અને 10મી સેકન્ડમાં કાપેલું અંતર મળે. તો n સેકન્ડમાં કાપેલું અંતર છેદમાં અને n - 2 સેકન્ડમાં કાપેલું અંતર. તો આને કહેવાય d n - 2 બરાબર અહીંયા આવશે v0 કૌંસમાં આવશે n - 2 પ્લસ 1/2 એ કૌંસમાં આવશે n - 2 આખાનો વર્ગ. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર. તો d બરાબર dn - dn - dn - 2 dn. તો v0n plus 1/2 an square minus
v0 n અહીંયા આવશે v0 n minus 2 minus 1/2 a કૌંસમાં n minus 2 આખાનો વર્ગ તો v0n plus 1/2 an square minus v0n plus 2v0 કૌંસ છોડું છું minus 1/2 a કૌંસમાં n square minus 2n plus 1 બરાબર ડાયરેક્ટ કરે તો ચલો વાંધો નહીં v0n plus 1/2 n square minus v0n plus 2v0n minus 1/2 an square ઓછા ઓછા વત્તા 2 1/2 a 2n minus 1/2 a આવે ગયા ભૂલ ગઈ minus 2 છે તો n square minus 4n plus 4 કેમ પેલા પદનો વર્ગ વત્તા એટલે ઓછા છે તો ઓછા બે કૌંસમાં પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ બે એટલે પહેલું 4n બરાબર અહીંયા બરાબર છે અહીંયા આવશે ઓછા ઓછા વત્તા 4n છેલ્લે આવશે 4 બરાબર v0 આ બે ક્યાં પણ અહીંયા જો v0 બરાબર તો 0 છે એટલે આ પદ મે 0 થઈ જાય આમાં એ 0 આવી જાય તો આ પદ 0 થઈ ગયું તો વધુ કયું છેલ્લું છેલ્લામાં 2 દુ 4 તો a into 2n minus 2a તો 2a કોમન કાઢો તો n minus 1 2a કોમન કાઢો તો આ 2 સેકન્ડમાં કાપેલું અંતર છેલ્લી 2 સેકન્ડમાં ધ્યાન રાખજો આવી ગયું આ સૂત્ર આ ખોટું નથી આ સાચું છે પણ એ લોકોએ જવાબ v માં આપ્યા છે v માં તો એ નથી આમાં તો એને આપણે કન્વર્ટ કરશું છેલ્લે અંત્યવેગ કેટલો હતો અહીંયા હતો એનો અંત્યવેગ v છે તો આપણે એક વેગનું સૂત્ર બનાવીએ v is equal to v0 plus at તો v ના v આ 0 plus at તો પ્રવેગ a બરાબર v by t હા પણ સમય t નથી આપણે હા t બરાબર તો n છે અંતે અંતે n છે તે કિંમત આની અંદર મૂકી દો t બરાબર તો n તો a બરાબર શું થયું a બરાબર v by n ભૂલ નથી ગઈ ઉતાવળમાં v બરાબર v0 plus at a તો v by t બરાબર આ તમારી કિંમત એની કિંમત આની અંદર મૂકી દો ચલો મૂકો તો d બરાબર 2a સોરી એની જગ્યાએ v by n minus 1 by આવી ગયા ખબર પડી આ તમારો થઈ ગયો MCQ નંબર 45 જે ઓક્ટોબર 2012 માં પૂછાય